બધા સોના ઝાડ છે મને એ જ ખબર નહીં પડતી દીપા સોના ઝાડ છે આ બધા. અહીંયા જો અહીં બોર્ડ એટલે મારે આ શું લખ્યું જો જઈ પવિત્ર રુદ્રાક્ષના ઝાડને કોઈ અડવું નહીં. આ તો એટલે દીપા આ તો રુદ્રાક્ષનું ઝાડ છે. પેલું રુદ્રાક્ષનું ઝાડ છે. આ શંકર ભગવાનને બહુ પ્રિય હોય એ જ રુદ્રાક્ષ ને. આ એ જ રુદ્રાક્ષ. તો આ રુદ્રાક્ષ તો પેલી હે નહીં થતો બહાર અહીંયા કરે હોતે રોપ્યો હે પણ નહીં ખરેખર. હા યાર દીપા મેં તો મારી જિંદગી પહેલી વાર રુદ્રાક્ષનું ઝાડ જોયું. ત્યાં જોયું તું આજ કદી પહેલા? ના છે કોઈ દિવસ નહીં જોયું મેં તો. મંદિરે બહુ જબરજસ્ત છે હા યાર ખરેખર. જો પાલડીના પીપળેશ્વર મહાદેવના દર્શન કરીને આજે ખરેખર આપણું જીવન ધન્ય થઈ ધન્ય ગયું. ધન્ય થઈ ગયું હા. રુદ્રાક્ષનો ઝાડે આજે આપણને જોવાનો મળ્યો. તો મિત્રો આ છે રુદ્રાક્ષનું ઝાડ. જોઈ શકો છો તમે રુદ્રાક્ષનું ઝાડ જે શંકર ભગવાનને બહુ જ પ્રિય છે ને પેલું રુદ્રાક્ષ એનું ઝાડ. ખરેખર મિત્રો રુદ્રાક્ષ બહુ જ પવિત્ર વસ્તુ છે. એ જેના જોડે હોય ને એના જીવનની અંદર ખૂબ પ્રગતિ થાય છે મિત્રો. તો તમે જોઈ શકો છો. આપણા નજીકથી બતાવો રુદ્રાક્ષનું ઝાડ. અમે પણ અત્યાર સુધી જોયું નતું. મેં નતું જોયું, દીપે નતું જોયું. એટલે અમે જોયું અને તમને બતાવ્યું. તો જય માતાજી, હર હર મહાદેવ.